તમે ઘણી શાયરી સાંભળી પણ મમતાબેન એક શાયરી મને યાદ આવી ગયા. અને આમાં તમે ઘણા આમ હાથ ઊંચા કરતા હતા મમતાબેનમાં, પણ મારામાં કોક કર્યું कि मिली कॉलेज में एक लड़की तो हम दिल लगा बैठे, मिली कॉलेज में एक लड़की तो हम दिल लगा बैठे, प्यार में हमको मिला धोखा तो हम पानी पूरी की लारी लगा बैठे. कि दिल जला रहा हूं और अपनी किस्मत को फिर से आजमा रहा हूं. वाह! दिल जला रहा हूं, अपनी किस्मत को फिर से आजमा रहा हूं. बहुत घुमाया उस बेवफा को अपनी बाइक पर, इसीलिए आज सीएनजी रिक्शा चला रहा हूं. वाह 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 वाह. सिगरेट पीने वाले कभी खाकी नहीं पीते, सिगरेट पीने वाले कभी खाकी नहीं पीते, ठूठा मिल जाए तो आखी नहीं पीते. वाह! ये जो हसीनों के बाल होते हैं ये लड़कों को फंसाने के जाल होते हैं. ये जो हसीनों के बाल होते हैं ये लड़कों को फंसाने के जाल होते हैं. न जाने कितनों का खून पिया है इन्होंने, तभी तो इनके होंठ लाल होते हैं. वाह! पान 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 લીલું ખાજો પણ હોઠ લાલ કરજો. બરોબર છે. હે વાહ કે બેનો. પાન લીલું ખાજો પણ હોઠ લાલ કરજો. કોઈ પણ શાયરી કરતા પહેલા મમતાને યાદ કરજો. વાહ! મારે ઘરવાળી લાઈવ જોવે છો. હા પણ ભાઈ હવે આમ જો તમને મજા કરાવે, આનંદ કરાવે, કોટો વળાઈ ગયો અહીંયા ભાઈ. પણ અહીં સેના આમ જો આ મમતાબેન તમે મહેસાણાથી આવો છો કે મને ઉત્તર ગાંધીનગર અમદાવાદ ગાંધીનગર જીજે 18 જીજે 18 તો બીવું પડે. પણ બેન તમને એ કાંઈ તમારે તો વધાવો તો પડશે મને. હા કેમ કે અલ્પાબેને ખૂબ મોજ કરે. અલ્પાબેન એકવાર જોરદાર તાલી દીધો હતો મારો બાપ. હા અને હવે પ્રેમ ભર્યા ગીત તો અપેક્ષા બેન ગાહે, પણ એક ગીત તમે આજ બેઠા છો એટલે, અને તમને મેં જોયા છે ઓર્કેસ્ટ્રામાં. હા મને જોઈને આવું પણ કીધું હતું પણ કોઈ શાયરી. એક જીગાભાઈ ની આમ જો યાદી આપું તમને, થોડીક ઇફેક્ટ આપજો. હા જીગાભાઈ ની આમ જો થોડીક યાદી કરી હો. એ એવી દુઆરે કરું દિનારા, એ એવી દુઆરે કરું દિનારા, એ મારી મોગલ મને હાજવીને રાખજે. પણ મમતાબેન તમારો બધાનો પ્રેમ એ બધું ગાંડો છે હો, કે હું તો ઠેકે ઠેકે બેહું પીવા, તારી જોડી કરવા છૂટા સેડા. આવે છે ને લગભગ એવું આવે છે ને? એવું મેં રીલમાં જોયું છે. ના ના એવું આવે જ છે બેન. હા પણ અહીંયા તો બધા ભૂખ્યા છે ભાઈ. એ મને દાડામાં 10 વાર ફોન કર દે, આજાનું મારી ફોન કર દે. આજાનું આજે कि दुनिया का नेटवर्क भले ही 3G या 4G से चलता हो, आजकल मोबाइल वगैरह कोई ना चाले છે? ના ના કોઈને નહીં ચાલતું. નાના નાના છોકરાઓના હાથમાં મોબાઈલ હોય, વડીલોના હાથમાં મોબાઈલ હોય, મારી બહેનોના હાથમાં મોબાઈલ હોય, બધાના હાથમાં મોબાઈલ હોય. कि दुनिया का नेटवर्क भले ही 3G या 4G से चलता हो, अपना तो आज भी श्री जी से ही चलता है. जय श्री कृष्ण. આજના આવા શુભ પ્રસંગે આવેલા આપ તમામ મહેમાનોનું, વડીલોનું, સ્નેહ વિશેષરીઓનું, મારી તમામ બહેનોનું, નાના નાના ફૂલકાઓનું, અત્રે ઉપસ્થિત તમામ મહાનુભાવોનું, સ્ટેજ ઉપર ઉપસ્થિત તમામ કલાકારોનું, સ્ટેજ ઉપર ઉપસ્થિત તમામ મહાનુભાવોનું ખૂબ ખૂબ અભિનંદન અને હાર્દિક સ્વાગત છે. પણ તમને બધાને જોઈને છે ને મને એક શાયરી યાદ આવે છે કે સૂરજ કોઈ સામે ઠંડો પડતો નથી. ઠંડી લાગે છે કે સૂરજ કોઈ સામે ઠંડો પડતો નથી અને પર્વત કોઈ સામે નીચો થતો નથી. અમને ગુજરાતી હોવાનું ગર્વ છે, અમને ગુજરાતી હોવાનું ગર્વ છે, કારણ કે ગુજરાતી માણસ બાયડી સિવાય કોઈના બાપથી ડરતો નથી. અને અહીંયા તો અમારા પટેલ ભાઈની હમણાં જે બોલબાલા થઈ, તો એક વાત કહેવા માંગુ છું કે નથી જોઈતા પૈસા કે નથી જોઈતા ડોલર. સાચી વાત ને? બધાને જોઈએ છે, કોઈ હા નહીં પાડતું, ઈશારા કરે છે કે નથી જોઈતા પૈસા કે નથી જોઈતા ડોલર, તો પણ ઊંચા છે અમારા કોલર. ભાઈ ભાઈ આજે આ બાજુ અમારા પેલી બાજુ બધા બહેનો બેઠા છે, આ બાજુ ભાઈઓ બેઠા છે. આજ
અને ઘણા બધા ભાઈઓ તો થોડાક વચમાં જઈને બેસી ગયા છે, પણ વાંધો નહીં. પણ આમાં શું કરતા હતા જ્યારે તાળી પાડવાનું કીધું ત્યારે? હે? ઓહો હો, કે તું મારી સોપારી ને હું તારો માવો, કે તું મારી સોપારી ને હું તારો માવો, તું મને આઈ લવ યુ નહીં કે તો ઉપાડી જશે તને જૂનાગઢનો માવો. આવું કોઈએ કીધું તો મેં એને કીધું કે ભાઈ આવું ના બોલાય. તો મને કહે છે કે મારું દિલ ના લાગે તો હું શું કરું, કે મારું દિલ ના લાગે તો હું શું કરું, એક માંગુ ને બે મળે તો હું શું કરું. તું કહે તો તારા માટે ચાંદ સિતારા પણ તોડી લાવું, પણ ગાંડી તું બપોરે માંગે તો હું શું કરું. બટ એઝ યુ ઓલ નો હું એક મનોરંજનની દુનિયાથી આવું છું, એટલે આ ફક્ત નાની મોટી હસી મજાક કરી રહી છું મિત્રો. પણ આજે આવા શુભ પ્રસંગે આપણે બધા ભેગા થયા છીએ અને સરસ મજાના અને અમારા સ્પેશિયલ ગેસ્ટ આપણી વચ્ચે ઉપસ્થિત હોય એવા દિલીપભાઈ કાલસરી, એમના માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. એવા અમારા દિલીપભાઈ લખપતિજી, એમના માટે પણ જોરદાર તાળીઓ થઈ જાય. એવા અલ્પેશભાઈ કથિરિયા, લખુભાઈ અંબર અને આર કે ભાઈ, આ તમામ લોકો માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય મિત્રો. પણ હું જ્યારે અહીંયા આવતી હતી, એકચ્યુઅલમાં મેપમાં છે ને રસ્તો બહુ બતાવતું નહોતું. અમે લોકો ખબર નહીં ત્યાં ક્યાંક જંગલમાં ઘૂસી ગયા. હા, જંગલમાં જતા રહ્યા તો હું નીચે ઉતરી રસ્તો પૂછવા માટે, તો એક છોકરો મને ઓળખી ગયો, મમતા સોની. તો મને કહે છે કે તને જોઉં તો મને ઠીક લાગે, કે તને જોઉં તો મને ઠીક લાગે ને તારી માને જોઉં તો મને બીક લાગે. તને જોઉં તો મને ઠીક લાગે, તારી માને જોઉં તો મને બીક લાગે ને તારા બાપાને જોઉં તો સીધી મારી બાઈકની કીક લાગે, એમ કરીને જતો રહ્યો. તમે કીધું આ શું થયું? અમારે તો રસ્તો પૂછવાનો હતો કે ભાઈ અમારે રૂડા ગામ હડમતિયા જવાનું છે. તો જ્યારે અહીંયા હડમતિયા આવ્યા, અહીંયા કલાકારો એમની કલાનું પ્રદર્શન કરી રહ્યા હતા. અને મિત્રો તમે લોકોએ જે વધાવ્યા છે આજે અહીંયા, સાક્ષાત અહીંયાથી સરસ્વતી વરસી રહ્યા હતા અને આ બાજુથી લક્ષ્મી વરસી રહ્યા હતા. તો આવો રૂડો નજારો તો આપણા આ ગાંડી ગીરમાં જ દેખાય. તો એકવાર જોરદાર તાળીઓ થઈ જાય આપણા આજના કાર્યક્રમ માટે. કે નોકરી માટે ખોજ કરો અને રહેવા માટે લોજ કરો, નોકરી માટે ખોજ કરો, રહેવા માટે લોજ કરો, ફ્રી હો તો મને યાદ રોજ કરો, અને ના હો તો હડમતિયામાં આવીને તો મોજ કરો ભાઈ ભાઈ. તો ચાલો મિત્રો, હવે વધારે સમય ના લઈને આપણે અહીંયાથી આ કાર્યક્રમની શરૂઆત કરીશું. એકવાર જોરદાર તાળીઓ થઈ જાય આજના કાર્યક્રમ માટે. ના, હજુ નહીં થતી. હા, સારું, ચલો પેલો શું કરતા હતા આમાં મામા, એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. ખૂબ ખૂબ ધન્યવાદ.